તો જય શ્રી કૃષ્ણ. તો આજે અમે આવી ગયા છીએ વાડીએ, અને વાડીએ જમવાનો પ્રોગ્રામ રાખ્યો છે. તો આજે આપણે બનાવીશું બટેકા, વટાણા અને પનીર ત્રણેય મિક્સ કરી અને સાદું સિમ્પલ શાક બનાવવાનું છે. અને આજ તો કાંઈ આપણે ગેસ ઉપર રસોઈ નથી બનાવવાની, ચૂલા ઉપર જ બનાવવાની છે. આમ જોવા જઈએ ને તો ઘણા સમયથી મેં ચૂલા ઉપર રસોઈ નથી બનાવી. ભૂખ પણ એવી લાગી હતી. વાડીનું કામ કરે એટલે ભૂખ તો લાગે જ તે. ભૂખ તો બધાયને લાગે, પણ થોડી વધુ ભૂખ લાગે વાડીના કામમાં. મહેનત જ એટલી પડે. તો એ વટાણા ફોલવા બેસી ગયા અને હું બટેકા સુધારવા માંડી. પનીર તો ઘરેથી બનાવીને લાવ્યા હતા અને તેના પણ ટુકડા કરી લીધા અમે. તો બંને સાથે મળી શાકભાજી વ્યવસ્થિત રીતે કટિંગ કરી અને શાક બનાવી નાખીએ. અને રોટલા આપણે વાડીએ જ બનાવવાના છે. તો ટમેટું એક લીધું અને ટમેટાને પણ મેં ડીટીયાનો ભાગ થોડો હટાવી દીધો. અને જ્યાં નાની ખમણી રહી આદું છીણવાની, એનાથી ખમણી લીધું. વાડીનું વાતાવરણ જ કંઈક અલગ હોય છે. તમે એકદમ સાદો અને સિમ્પલ રસોઈ બનાવો ને વાડીએ, તો તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે અને ભાવે પણ. તો આ બાજુ ટમેટું ખમણાઈ ગયું છે અને તેની છાલ આપણે કાઢી લેવાની છે. અને મરચાંનું કટિંગ કરી નાખી અને આ બધું આપણું કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી આપણે ચૂલો હળગાવવાનો છે. પહેલી વાર વાડીએ આવી રીતના વિડીયો બનાવ્યો છે. જો તમને મારો આ વિડીયો ગમે તો તેને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મને લાગે છે કે હવે આપણું આ બધું કમ્પ્લીટ થોડું થોડું થઈ ગયું છે. તો આ મરચું કટિંગ કરે ત્યાં સુધીમાં આપણે ચૂલાનું કામકાજ પતાવી દઈએ. તો હવે હું ચૂલો હળગાવી નાખું. તો તેની માટે અહીંયા કુરકુરિયાની એક થેલી હતી ને, તે થેલીથી ચૂલો સરસ સળગી જાય. આ એક થેલીમાં જ આપણો ચૂલો હળગી જાય. તો આ કુરકુરિયાની થેલી હળગાવી દીધી અને થોડા હાટીકા મૂકી દઈએ એટલે આપણો ચૂલો સળગી જાય. ચૂલો પણ કે દૂનો પડ્યો તો પડ્યો બે ભાગ થઈ ગયા ચૂલાના. તો બંને ભાગ સરખી રીતે સરખા કરી લીધા અને એક આડો લોખંડનો કટકો મૂકી દીધો છે, જેથી કરીને તેની ઉપર તપેલું સરખું રહી જાય. તો તેની ઉપર આપણે આ તપેલું મૂકી દઈએ અને તેમાં આપણે જરૂર પ્રમાણે તેલ લઈ લેવાનું છે. તો મેં અહીંયા 3 પાવડા જેટલું તેલ લીધું છે. અને આ છે મારી ભઠ્ઠું અને આ બાજુ મારી કાળી. તો હવે આ મીઠો લીમડો લેવા ગયા છે. વાડીનો મીઠો લીમડો હોય એટલે સ્વાદમાં કાંઈ ઘટે નહીં. એટલો મસ્ત મીઠો લીમડો છે ને. હવે આ મીઠો લીમડો લઈને આવી ગયા છે અને બધા મસાલાના થોડા થોડા પડીકા વાળી અને મેં વાડીએ લાવ્યા હતા. કારણ કે વાડીએ કોઈ રસોઈ બનાવતા નથી એટલે વસ્તુ તો હોય નહીં, બધું ઘરેથી જ લાવ્યા હતા.
તો તેલ આપણું ગરમ થઈ ગયું છે. તો હવે આપણે શાકનો વઘાર કરી લેવાનો છે. તો આપણે આ સરસ રીતે શાકનો વઘાર થઈ ગયો છે. રાઈ, જીરું, વઘાણી અને મીઠા લીમડાના પાન. ત્યાર પછી કાપેલા મરચાં છે જે લીલા તે નાખી દેવાના છે અને તેની સાથે જ આપણે જે બટેકાના કટકા કરીને રાખ્યા હતા તે ઉમેરી દેવાના છે. તો ચમચાની મદદથી હલાવી લેવાના છે. અને સીધું ઢાંકી દેવાનું છે. સરસ મજાનું લીંબુ નીચે પડી ગયું હતું તે લેતા આવ્યા, કારણ કે થોડું લીંબુ પણ આપણે શાકમાં નીચોવીશું. સરસ રીતે બટેકા તેલમાં સડી ગયા છે. તો આપણે તેમાં લીલા વટાણા જે ફોલીને રાખ્યા હતા તે નાખી દેવાના છે અને ચમચા વડે હલાવી લેવાના છે. અને સીબું ફરીથી ઢાંકી દેવાનું છે. થોડી વારે હલાવતા જઈશું અને સીબું ઢાંકી દઈશું. ત્યાર પછી જે આ પનીરના કટકા જે છે તે પણ એમાં નાખી દેવાના છે. પનીર ટિક્કાને પણ ભૂલાવી દે ને તેવું શાક બને છે આ. નથી કોઈ ગરમ મસાલા, નથી પનીર ટિક્કાનો મસાલો, તો બી સરસ લાગે છે. ઘરે એકવાર જરૂરથી બનાવજો. આ બધું સારી રીતે તેલમાં ચડી જાય ત્યાર પછી આપણે જે એક ટમેટાને કદ્દુકસ કરીને રાખ્યું હતું તે તેમાં નાખી દેવાનું છે અને તેની સાથે આપણે મીઠું નાખી દેવાનું છે અને સારી રીતે હલાવી લેવાનું છે. ત્યાર પછી આપણે હળદર અને તેની સાથે આપણે આ થોડી ખાંડના દાણા નાખવાના છે. જો કે બટેકામાં ગળો પણ હોય જ તે તમે ના નાખો તો પણ ચાલે. અને તેની સામે આપણે થોડું લીંબુ નીચવાનું છે અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. ત્યાર પછી આપણે તેમાં જે જરૂર પ્રમાણે પાણી નાખવાનું છે. તમે જેટલો રસો રાખવા ઈચ્છતા હોય તેટલું પાણી તેમાં નાખવાનું છે. અને સીબું ઢાંકી દેવાનું છે. તો આપણું શાક આ સરસ મજાનું બનીને રેડી થઈ ગયું છે. તો ઉપરથી ધાણા જીરું નાખીશું, થોડો ગરમ મસાલો નાખીશું અને કાપેલા ધાણા નાખી દઈશું. હવે આપણું શાક બનીને રેડી થઈ ગયું છે. તો આપણે તેને નીચે ઉતારી લઈશું. ખૂબ જ સરસ શાક બનીને રેડી થઈ ગયું છે. તો હવે તેને સીબું ઢાંકી દઈશું અને આ લોખંડનો હરિયો જે છે તે હટાવી દઈશું અને તાવડી રાખી દઈશું ઉપર રોટલી બનાવવા માટે. તો તાવડી ઘણા સમયથી એમને પડી હતી એટલે તેને સારી રીતે સાફ કરી લેવાની છે. અને આ બાજુથી વધારેની વસ્તુ બધી હટાવી દઈશું અને બાજરીના રોટલા કરી નાખશું. તો બાજરીના રોટલા બનાવવાનું પણ શરૂ થઈ ગયું છે. ખૂબ જ પવન પણ હતો વાડીએ.
બાજરીનો રોટલા એક પછી એક બાજરીનો રોટલા પણ બનવા માંડ્યા છે. અને છોકરાઓ આમથી આમ દોડે છે. આજ તો રવિવારની રજા છે ને, તો આપણે આ બાજરીના રોટલા બની જાય ત્યાર પછી આપણે થોડી 2 થી 3 ભાખરી બનાવવાની છે. કારણ કે બાજરીના રોટલા તો એ ખાશે નહીં છોકરા. તો આપણે આ સરસ રીતે બાજરીના રોટલા અને ભાખરી પણ બનાવી લીધી છે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જેને પણ આ શાક અને રોટલા ભાવતું હોય અને જેના ઘરે પણ બનતું હોય તે જરાક કમેન્ટમાં કહેજો. તો મળીએ હવે ફરી બીજા નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.